ગઢ સીસા તાલુકો માંડવી કચ્છની ધરા પર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના સપ્તમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન પૂજ્ય ચંદુમા ઉષામાં ચેતનાબેન પૂજાબેન સંપન્ન કરે તેવી વિનંતી છે. સતત ભગવત ગુણાનુવાદની શબ્દ સરિતાની ગંગા જેમના મુખેથી સતત ગવાતી રહે છે, વહેતી રહે છે, એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન દીપકભાઈ આડ ઠક્કર, હિરેનભાઈ આડ ઠક્કર સંપન્ન કરે તેવી વિનંતી છે. साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का. मारा डाबा जमणा हाथे उभेला सौ મહેમાનોને પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આપનું યોગ્ય સ્થાન લેશો તો આભારી થઈશ. આપણને બધાને ખબર છે કે નામ તેનો નાશ, અને આજે એવા પરીક્ષિત મોક્ષની કથાનું આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરવાના છીએ. પણ આપણે બધા એવું જીવીએ છીએ કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એવા ગુમાનથી જીવીએ. હું થોડો મરવાનો છું, મને થોડું મૃત્યુ આવવાનું છે, પણ નામ તેનો નાશ. એટલે જ કંઈક એવું કરી ન જઈએ કે નામ રહનતા ઠકરા નાણાં નહીં રહંત, આ કીર્તિ કેરા કોઠડા પાડા નહીં પડંત. લોકો ફરિયાદ કરે એવું નહીં, પણ ફરી યાદ કરે એવું જીવી ન જઈએ. અને એવું કરવું હોય તો શું? તો કે ભજન કરીએ, સત્સંગ કરીએ, નામ રટણ કરીએ, નામ શ્રવણ કરીએ, પુણ્યકાર્યના સહભાગી થઈએ, સત્કર્મના, સેવા કર્યાના, ગૌ સેવાના, શિક્ષણ સેવાના, આરોગ્ય સેવાના, સામાજિક સેવાના, અને આવા જ બધા સેવા કર્મોને, સંકલ્પોને જોડી અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા, શિક્ષણ અને સંસ્કારનો એક મહાયજ્ઞ તથાસ્તુ વિદ્યાપીઠમાં આપણે સૌ પ્રારંભિત કરી ચૂક્યા છીએ આપ સૌના સહકારથી. અને ત્યારે આપ સૌ પણ જઈએ ત્યારે કંઈક જમા નીકળે એવું કંઈક કરીને જઈએ. અને એટલે જ મારું જ લખેલું એક કે જાના હે રહેના નહીં, જાના હે રહેના નહીં, સબ કુછ ઉનકે હાથ, જૈસા जिया जितना जिया બસ રહા હમારે સાથ. આપણે કેવું જીવવું એ આપણે નક્કી કરવાનું છે. અને માનો કે આપણે નક્કી ન કરી શકીએ તો ભાગવત, રામાયણ, દેવી ભાગવત, શિવ મહાપુરાણ અને ગીતા જેવું દિવ્ય અને ભવ્ય 700 શ્લોકોનું કે કોઈ પણ પ્રશ્નનો જવાબ એમાંથી મળી શકે આવા સમૃદ્ધ સાહિત્ય અને ગ્રંથો પણ આપણને મળ્યા છે. છતાં આપણે એવું જીવી શકતા નથી, યા તો જીવતા નથી. અને તેથી જ આપણે ફરી યાદ કરવું એવા સંતોને, એવા સાહિત્યકારોને, એવા શહીદ વીરોને, એવા ખુમારીવાળા ખમીરવંતા જવાનોને, એવા દેશની રક્ષા કાજે શહીદી હોનારા શહીદોને, આ દેશને સ્વતંત્રતા અપાવનારા એવા સ્વાતંત્ર્ય વીરોને, અને આવા સંતોને પણ આ તકે યાદ કરીએ કે તેની ભજન, ભક્તિ, સાધના, ઉપાસનાને કારણે આપણે બધા જ આ દેશમાં, આ વિશ્વમાં આપણે જીવી રહ્યા છીએ. એ આ બધી જ જે વાતો મેં કહી એને આભારી છે. અને એવી આપણી કંઈક જીવનની જ્યારે જઈએ ત્યારે કંઈક ત્યાં પણ જમા નીકળે એવી આપણી સેવા અને એવી આપણી જીવનની એ કર્મઠતાને બાંધીને આપણે જ્યારે જઈએ ત્યારે કંઈક આપણું જમા નીકળે એવી અનુરોધ સાથે આપણને બધાને જેનો ડર છે, કારણ કે મૃત્યુ એ ક્યારે, કેમ અને ક્યાં આવશે આપણને ખબર નથી. રાજા પરીક્ષિતને ખ્યાલ હતો અને
એ 7 દિવસમાં એમણે એમાંથી મોક્ષ મેળવવા માટેના આ ગ્રંથના માધ્યમથી પ્રયત્નો કર્યા, યા તો પ્રેરણા મળી અને પરીક્ષિતનો મોક્ષ થયો. એવી ભાગવત કથાના એ કથનમાં આપણે સૌ એમ આપણને બધાને પણ મળ્યો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં. કારણ કે 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી માનવનો દેહ મળતો હોય છે. અને જ્યારે એવો માનવ દેહ મળ્યો છે ત્યારે મા વત્તા 9 એવું કંઈક માના વ્યક્તિત્વ જેવું